ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં પણ વાત કરી. જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. આપણે જે કંઈ જમીએ છીએ ને એમાં ખાલી સ્વાદ જ હોય એ જ ન હોય. આજે માણસો સ્વાદને જોઈને જ બહુધા આહાર ગ્રહણ કરે, એટલે કે જમે છે એમ કે ખાવામાં આવું છે એમ, પણ એ ભોજનના જે ગુણ છે એને આપણે વિચારતા નથી. એટલે ભોજનના ગુણને વિચારી અને આપણે ભોજન ગ્રહણ કરવું જોઈએ, કારણ કે જેવા આપણે ગુણવાળું ભોજન લેશું એવા ગુણ આપણા અંતઃકરણમાં અને શરીરની અંદર પ્રવર્તશે. માટે માંસની અંદર અપવિત્રતા છે તો એ અપવિત્ર આપણે માંસ ક્યારે પણ જમવું જોઈએ નહીં. વળી પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર પ્રત્યે કહે છે, યો યજેતાસ્વમેધેન માસી માસી યતવ્રતઃ વર્જયેન મધુમાંસં ચ સમમેધ યુધિષ્ઠિર સમમેધ યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર રાજન, કોઈ માણસ દર માસે એક અશ્વમેધ યજ્ઞ કર્યો, હરેક મહિને એક મોટો મોટો યજ્ઞ કરે અને 100 વર્ષ પર્યંત કરતો જ રહે. આવી રીતે દર મહિને એક યજ્ઞ કરવાનો અને પાછું એવી રીતે 100 વર્ષ કરતો રહે એવો છે, પણ ઈ માંસ ભક્ષણ કરે છે. બીજો વ્યક્તિ એવો છે કે આ એક પણ પ્રકારનો યજ્ઞ કરતો નથી, પણ એને સર્વદા મદ્ય માંસનો ત્યાગ કરી દીધો, દારૂ માંસનો સ્પર્શ પણ નથી કરતો. તો ઓલા યજ્ઞ કરનારો છે પણ મદ્ય માંસ વાળો છે, અને આ યજ્ઞ નથી કરનારો પણ મદ્ય માંસ રહિત છે, તો ઉના કરતા પણ આને ફળ વિશેષ મળશે. લ્યો, આટલો બધો ખાલી મદ્ય માંસને ત્યાગ કરવાનું મોટું ફળ બતાવેલું છે. વળી સ્કંદ પુરાણની એક કથા સતાનંદ સ્વામી એકને સંભળાવે છે કે પૂર્વે વિશ્વજીત નામના ઇન્દ્રએ અશ્વમેધનો પ્રારંભ કર્યો અને એ યજ્ઞની અંદર આહુતિ આપવા માટે ઘણા બધા બકરા ઇત્યાદિ પશુઓને એણે પકડીને બાંધ્યા છે અને એ બધાએ બકરાઓ બૂમો પાડી રહ્યા છે છૂટવા માટે. એ જ સમયે વશિષ્ઠ ઇત્યાદિ મહર્ષિઓ ત્યાં કને પધાર્યા છે. મહર્ષિઓને આવેલા જોઈ દેવતાઓએ એમનો સ્વાગત સત્કાર કર્યો છે, પણ મહર્ષિઓએ જોયું ને તો ઘણા બધા બકરાઓ કાળી ચીસો પાડી રહ્યા હતા છૂટવા માટે, કારણ કે બકરાઓને પણ ખબર પડી ગઈ કે હવે તો અમારી આહુતિ અપાવવાની છે. એટલે બકરાઓ બધે કાળી ચીસો પાડી અને છૂટવા માટે આજીજી કરી રહ્યા હતા. અને દેવતાઓને આવી રીતે હિંસામય યજ્ઞ કરતા જોઈ અને ઇન્દ્રાદિક દેવો પ્રત્યે મહર્ષિઓ કહેવા લાગ્યા છે, અહિંસૈવ પરો ધર્મસ તત્ર વેદેસ્તિ કીર્તિતઃ સાક્ષાત પશુવધો યજ્ઞે નહીં વેદસ્ય સંમતઃ નહીં વેદસ્ય સંમતઃ. વશિષ્ઠ ઇત્યાદિક ઋષિ મુનિઓએ કીધું કે હે દેવરાજ ઇન્દ્ર, અહિંસા છે એ જ પરમ ધર્મ છે, શું તમે જાણતા નથી? અરે વેદની અંદર તો અહિંસામય યજ્ઞ કરવાનું કહેલું છે અને તમે આ હિંસામય યજ્ઞ કરો છો. સાક્ષાત પશુનો વધ એ તો વેદની અંદર ના પાડેલી છે, તો તમે દેવતાઓથી આવું શા માટે કરો છો? અરે તમારે તો જાણવું જોઈએ કે યજ્ઞ છે ને એ તો ડાંગર ઇત્યાદિક ધાન્ય હોય, ગાયનું દૂધ હોય, ઘી હોય, ઈ વડે જ યજ્ઞ કરવો જોઈએ, નતું હિંસા યજ્ઞ એટલે કે હિંસામય યજ્ઞ ક્યારે કરવો જોઈએ નહીં. આ રીતે જ્યારે વાત કરીને ત્યારે દેવતાઓએ કીધું કે ના, અજેન યજેત એટલે કે અજ વડે જ યજ્ઞ કરવો જોઈએ, અને અજ એટલે બકરો થાય એટલા માટે જ અમે બધા બકરાઓને યજ્ઞ લાવ્યા છે ને બાંધ્યા છે. માટે વેદની અંદર તો બકરાઓ વડે યજ્ઞ કરવો, માંસ વડે યજ્ઞ કરવો એવું કહેલું છે. ઋષિ મુનિઓએ ના પાડી, પણ દેવતાઓ એ જ વચનને પકડી અને વિવાદમાં ચડ્યા, અને પછી તો ઋષિઓ અને એ દેવતાઓનો ઘણીવાર આમ વિવાદ ચાલ્યો છે. અને એ જ સમયે દૈવ ઈચ્છાથી ઉપરીચર વસુ નામના રાજા ત્યાં કને આવ્યા છે, અને રાજાને આવતા જોઈને મહર્ષિઓએ એમને પૂછ્યું છે, ભો રાજન કેન યષ્ટવ્યમ પશુ નાહો સ્વિદોષધૈ એતમ ન સંશયમ છિંધી પ્રમાણમ નો ભવાન મતઃ પ્રમાણમ નો ભવાન મતઃ.
ઋષિઓએ પ્રશ્ન કર્યો કે હે રાજન, યજ્ઞ શેના વડે કરવો જોઈએ? પશુ વડે કરવો જોઈએ કે ધન ધાન્ય ઇત્યાદિક વડે કરવો જોઈએ? અને એ સમયે ઉપરીચર વસુ રાજાએ કોનો કયો પક્ષ છે એ જાણવાનું માટે પૂછ્યું છે કે કોનો કયો પક્ષ છે. ત્યારે ઋષિ મુનિઓએ કીધું કે ધાન્ય વડે યજ્ઞ કરવો એ અમારો પક્ષ છે, અને દેવતાઓ કહે છે કે પશુ વડે યજ્ઞ કરવો જોઈએ. અને એ વખતે ઉપરીચર વસુ રાજાએ ઇન્દ્રની સાથે પોતાની મિત્રતા જાળવવા માટે ઇન્દ્રનો ખોટો પક્ષ રાખી અને એમ કીધું કે પશુ વડે યજન કરવું જોઈએ, એટલે કે પશુ વડે યજ્ઞ કરવો જોઈએ. આટલું જ જ્યાં વચન બોલ્યા ત્યાં એ ઉપરીચર વસુ રાજા જે આકાશની અંદર વિચરનારા હતા એ અસત્ય બોલવાથી, વેદની હિંસામય કહેવાથી તરત જ ધરતી પર પડ્યા છે. અને એ વખતે પણ ઋષિ મુનિઓએ દયાવશ થઈ અને ઉપરીચર વસુ રાજાને કીધું, રાજન, તમે વેદની હિંસામય કયા એટલા માટે તમારી આકાશમાંથી ધરતી પર ગતિ થઈ ગઈ. હજી પણ તમે તમારી ભૂલને સુધારો અને હજી પણ સત્ય ભાષણ કરો કે વેદ છે ને હંમેશા અહિંસામય યજ્ઞનું જ પ્રતિપાદન કરે છે, માટે યજ્ઞ તો ધાન્ય વડે જ થવો જોઈએ, પશુ વડે ક્યારેય ન થાય. તમારી ભૂલને સુધારો. પણ એ ઉપરીચર વસુ રાજા ભૂલને સુધારવા તૈયાર ન થયા. ફરીવાર કીધું કે ના, મેં જે કહ્યું છે એ બરાબર જ કહ્યું છે. આટલું જે બોલ્યા ને તો ધરતી ઉપરથી સીધે સીધા પાતાળમાં પહોંચી ગયા. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે કે ક્યારે પણ હિંસામય યજ્ઞ તો કરવો જ ન જોઈએ. તો હિંસામય યજ્ઞ જ ન થાય તો એના પ્રસાદ સ્વરૂપે ક્યારે પણ માંસ ભક્ષણ થવું જોઈએ નહીં.